જય માતાજી મિત્રો, આ વિડીયોમાં આપણે અક્ષય તૃતીયાનું પૌરાણિક અને ઐતિહાસિક મહત્ત્વ શું છે તેના વિશે ચર્ચા કરશું। ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી આવનારા વિડીયોની અપડેટ આપ સુધી પહોંચી શકે। ધન્યવાદ। અખાત્રીજ અક્ષય તૃતીયા વૈશાખ સુદ ત્રીજના દિવસે ઉજવાતો આ હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર છે। આ દિવસે વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે। અક્ષય એટલે કે જેનો ક્યારેય નાશ ન થાય, જે સદાય માટે રહે છે। તેથી આ દિવસે કરેલા દાન, પૂજા અને શુભ કાર્યનું ફળ અખૂટ અને સ્થાયી રહે છે। અખાત્રીજનું પૌરાણિક અને ઐતિહાસિક મહત્ત્વ મિત્રો આ રીતના છે। પૌરાણિક માન્યતા મુજબ આ દિવસથી જ સતયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ થયો હતો। ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મ અખાત્રીજના દિવસે થયો હતો। ભગીરથના પ્રયત્નોથી માતા ગંગાજીનું સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતરણ અખાત્રીજના દિવસે જ થયું હતું। વેદવ્યાસજીએ ગણેશજીની સહાયથી મહાભારત લખવાનો પ્રારંભ અખાત્રીજના દિવસે જ કર્યો હતો। ભગવાન શ્રી કૃષ્ણે સુદામાને અખૂટ વૈભવ અને સમૃદ્ધિની ભેટ અખાત્રીજના પવિત્ર દિવસે જ આપી હતી। વનવાસ દરમિયાન પાંડવોને સૂર્યદેવે અક્ષયપાત્ર અખાત્રીજના દિવસે જ આપ્યું હતું, જેમાંથી અખૂટ ભોજન મળતું હતું। જૈન ધર્મના તીર્થકર ઋષભદેવે આ દિવસે 1 વર્ષના ઉપવાસ બાદ શેરડીના રસથી પારણા કર્યા હતા। તેથી આ દિવસ જૈન સમાજ માટે પણ પવિત્ર ગણવામાં આવે છે। આ દિવસને માતા અન્નપૂર્ણાનો જન્મદિવસ પણ માનવામાં આવે છે, જે અન્નના ભંડાર ભરે છે। તો મિત્રો, અખાત્રીજનું મહત્ત્વ ખૂબ જ છે। આ દિવસે કોઈ પણ માંગલિક કાર્ય, લગ્ન, નવા ઘર, વેપારની શરૂઆત કરવા માટે પંચાંગ જોવાની જરૂરત હોતી નથી। આ દિવસે ગંગા સ્નાન, ગરીબોને દાન, અન્નદાન અને પિતૃતર્પણ કરવાનું વિશેષ મહત્ત્વ હોય છે। આ દિવસે કરવામાં આવેલું દાન, જપ, તપ, સેવા વગેરે અક્ષય થાય છે, એટલે કે સદાય માટે રહે છે એવું માનવામાં આવે છે। તો મિત્રો, આ હતું અખાત્રીજનું ઐતિહાસિક અને પૌરાણિક મહત્ત્વ। આ દિવસે ઘણા બધા શુભ કાર્યો થયેલા છે, તેથી આ દિવસે વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે। વિડીયોને મિત્રો શેર અવશ્ય કરજો, જેથી માહિતી બધા સુધી પહોંચી શકે। ધન્યવાદ।